હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને ચોથું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસ પોથી ભાગ 3 એમાં એકમ નંબર સમરસ પોથી ભાગ 3 એમાં એકમ નંબર 11 જે છે ભણી રહ્યા છીએ. એમાં વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 10 સુધી પૂરી લીધું છે. હવે વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 11થી પૂરવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન વિડીયોમાં હું જેમ તમને આમાં પૂરાવડાવું એ રીતે તમારે પૂરવાનું છે અને સાથે સાથે સમજવાનું પણ છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની સૂચના છે: એક હાથલારીમાં 350 ઈંટો ભરેલી છે. વિનોદે એક ઈંટનું વજન 2 કિલોગ્રામ માપ્યું, તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય? હવે એક ઈંટોનું વજન, જો વિદ્યાર્થીઓ સાદો દાખલો છે, ત્રિરાશીનો દાખલો છે, જે સરળતાથી થઈ જશે. એક ઈંટ અને વજન એવી રીતે આપણે ત્રિરાશી માંડવાની છે, જેમાં એક ઈંટનું વજન 2 કિલોગ્રામ, તો 350 ઈંટનું વજન કેટલું? 350 ગુણ્યા 2, 2 0 0, 2 પંચા 10નું મીંડું વધી પડી 1 અને 3 દુ 6 ને 1 7, 700 કિલોગ્રામ જવાબ આવશે. એની પછીનો પ્રશ્ન નંબર 12. નીચેના ભાગાકાર કરો. પુનરાવર્તી ભાગાકારની રીતે દાખલા ગણવા. જો વિદ્યાર્થીઓ, બે રીતે દાખલા થઈ શકશે. અહીંયા મેં જે દાખલો ગણેલો છે એ સાદો દાખલો છે. પુનરાવર્તી ભાગાકારની રીતે જો આપણે કરવો હોય તો સૌથી પહેલાં જોઈએ આપણે મોટી સંખ્યા જે છે અંદર આવશે, એટલે કે 65 ભાગ્યા 5. હવે 5ને આપણે સીધા આ બંને સાથે ભાગવા હોય તો આપણે લેવું પડશે 10, કારણ કે આ દશકની સંખ્યા છે. એકમ અને દશક સુધીની સંખ્યા છે. તો પહેલાં આપણે લઈશું 10. 5 દાણ 50, એટલે અહીંયા આગળ જવાબમાં આવશે 5માંથી 50, 65માંથી 50 કાઢશું તો વધશે કેટલા? તો કે 15. હવે અહીંયા આવશે સરવાળો. હવે 15, 5ના ઘડિયામાં 15 ક્યારે આવશે? તો કે 5 તેરી 15. 15માંથી 15 જાય તો 0 0. જવાબ શું આવ્યો? 10 + 3. જો વિદ્યાર્થીઓ, એ જ દાખલો મેં અહીંયા સીધો પણ ગણેલો છે, એમ પણ તમે ગણી શકો છો. એની પછી બીજો દાખલો 90 ભાગ્યા 6. તો 90 ભાગ્યા 6 એમાં પણ પુનરાવર્તી ભાગાકારની રીતે જો ગણીએ તો 90 ભાગ્યા 6, તો સૌથી પહેલાં આપણે આ બંનેને લેવું છે, એટલે દશકની સંખ્યા, એટલે સીધો 10. તો 10 6 60, એટલે અહીંયા આવી જશે 0 6. 9માંથી 6 જાય તો 3, કેટલા થયા? 30, અને વત્તા 6 પંચા 30, એટલે વત્તા 5, અહીંયા આગળ 30 0 0. એ જ દાખલો તમે સાદો પણ કરી શકો છો, એમાં પણ જવાબ આવશે 15. એની પછીનો જોઈએ ત્રીજો દાખલો. આ દાખલો મેં પુનરાવર્તી ભાગાકારની રીતે જ કરેલો છે. સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીઓ, અહીંયા તમને એમ થશે કે 10 ક્યારે લેવું અને 100 ક્યારે લેવું? તો 3 સંખ્યા હોય, એમાંથી જો પહેલી 2 સંખ્યા વડે ભગાઈ જતું હોય તો અહીંયા લઈ લેવાનું થશે 10. પહેલી 2 સંખ્યા હોય, એટલે કે એકમ અને દશક બંને આપણે ભાગવાના હોય તો લેશું આપણે 10. તો 10 એટલે કે 9 દાણ 90. અહીંયા જો મેં 90 લખેલા છે. હવે એકમ, દશક અને 100, અહીંયા 108માંથી આપણે શું લેવાના છે? 108માંથી આપણે 90 કાઢવાના છે. 108માંથી આપણે 90 કાઢશું તો વધશે કેટલા? તો કે 18. 108માંથી 90 બાદ કરશું તો 18 વધશે. 18માંથી 18 જાય 0 0. 18માંથી 18 કઈ રીતે જશે? આપણે પહેલાં સરવાળો કરીને કરવો પડશે 2. 9 દુ 18, 0 0. જવાબમાં આવશે 10 + 2 18, 10 + 2 12. જવાબ શું થશે? આ જે ઉપર છે આપણો જવાબ છે, એમાં શું આવશે? 10 + 2 12.
એવી જ રીતે આ દાખલો, તો આમાં આપણે 3 સંખ્યા 2 ગુણ્યા 100, 2 ગુણ્યા 100 એટલે કે અહીંયા આગળ ત્રણેય સંખ્યા લઈ લીધી છે, એટલે આપણે 100ની સંખ્યા લીધી છે. તો 2 ગુણ્યા 100, એવી રીતે 100 દુ 200, 232માંથી 200 બાદ કરશું તો વધશે કેટલા? 32. હવે 32માં પાછી આપણે 2 જ સંખ્યા છે એટલે એકમ અને દશક, તો દશકની સંખ્યા એટલે 10. તો 2 દાણ 20, 2 દાણ 20, 32માંથી 20 જાય તો વધશે કેટલા? તો કે 12. 2 છક 12 એટલે 100 + 10 + 6, 100 + 10 + 6 એટલે જવાબ આવશે 116. શું જવાબ આવશે? 116. એની પછીનું જોઈએ 13મો પ્રશ્ન. 12મો પ્રશ્ન પૂરો. 13મો પ્રશ્ન જોઈએ. મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી. 204 મીણબત્તીઓ બનાવી. તેણે 6 મીણબત્તીઓનું એક પેકેટ બનાવ્યું, તો કેટલા પેકેટ બનશે? હવે વિદ્યાર્થીઓ, આપણે ભાગાકાર જ કરવાનો છે અને એ પણ પુનરાવર્તી ભાગાકારની રીતે. હવે 6 દાણ શું થશે? તો કે 60. આપણે 2 સંખ્યા જ લેવાની છે. તો 6 દાણ 60. અહીંયા આગળ 204માંથી 60 બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 144. પાછા 6 દાણ 60, 144માંથી 60 બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 84. હવે પાછા આપણે 6 દાણ 60 ત્રીજી વાર 10 લીધો, એમાં પાછા 84માંથી 60 બાદ કરશું તો વધશે કેટલા? તો કે 24. હવે 6 ચોક 24, તો 24માંથી 24 જાય 0, 0 તો કેટલા થયા? 10 + 10 + 10 અને +4 એટલે 30 + 4 કેટલા જવાબ આવ્યો? 34. એની પછી બ. જો એક પેકેટમાં 12 મીણબત્તી મૂકે, જો તે એક પેકેટમાં કેટલી મીણબત્તી? 12 મીણબત્તી મૂકે તો કેટલા પેકેટ બનશે? તો હવે 204 ભાગ્યા શું કરવાનું થશે? 12. હવે 12 દાણ કેટલા થશે? 120. 12 દાણ 120, 12 દાણ 120, તો 204માંથી 120 બાદ કરીએ તો કેટલા આવશે? તો કે 84. અને 12 સત્તા 84. 12નો ઘડિયો બધાને આવડતો હશે. 12 સત્તા 84. જવાબ શું આવશે? 10 + 7. 10 + 7 એટલે કે 17. એની પછી 14મો પ્રશ્ન. અહીં ચિત્રો આપેલા છે તે જોઈને આપેલી વિગત પરથી પ્રશ્નની રચના કરો. ચિત્ર આપેલા છે એ જોઈને આપેલી વિગત ઉપરથી પ્રશ્નની રચના કરવાની છે. અહીં રાખડીના 8 પેકેટ છે. દરેક પેકેટમાં 6 રાખડી છે. તમે જોઈ શકો છો કે 8 પેકેટ છે અને દરેક પેકેટમાં 6 રાખડી છે. હવે એમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો એવો પ્રશ્ન બનશે કે બધા પેકેટમાં કુલ કેટલી રાખડીઓ છે? બરાબર ને વિદ્યાર્થીઓ? આપણે શું કરવાનું છે? પ્રશ્ન બનાવવાનો છે. જવાબ આપણને આપી દીધો છે, એમાંથી પ્રશ્ન બનાવવાનો છે. તો શું આવશે? તો કે બધા પેકેટમાં કુલ કેટલી રાખડીઓ છે? એની પછી બીજો પ્રશ્ન. અહીં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે. દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક સરખી છે. તો આનો પ્રશ્ન એમ બનશે વિદ્યાર્થીઓ કે એક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? આપણને એમ કીધું છે કે દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે, પણ કેટલી છે એવું કીધું નથી. તો આપણે એ જ આપણો પ્રશ્ન બની જશે કે એક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે. એની પછી વિદ્યાર્થીઓ પૂરક સ્વાધ્યાય. પૂરક સ્વાધ્યાય જેમાં પહેલો પ્રશ્ન વિકલ્પોવાળો. દરેકનું ધ્યાન વિકલ્પોમાં. સૌથી પહેલો પ્રશ્ન બોલું છું હું. જો અમુક લખોટીઓ 4 બાળકોને વચ્ચે, અમુક લખોટી 4 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેકને ભાગે 6 લખોટી આવે. હવે જો વિદ્યાર્થીઓ 4 બાળકોની વચ્ચે સરખે ભાગે વહેંચી તો કેટલી આવી? 6 લખોટી આવી. તો આપણે એ જાણવું હોય કે લખોટી કેટલી છે, તો આપણે શું કરવાનું? 4 × 6, 6 ચોક 24. તો કુલ લખોટી કેટલી છે? તો કે 24 લખોટી છે. આપણને ખબર પડી ગઈ.
અમુક લખોટીઓ નહીં, પણ કેટલી લખોટી અહીંયા આવશે તો કે 24 લખોટીઓ. 24 લખોટીઓ 4 બાળકોને સરખે ભાગે વહેંચીએ તો દરેકના ભાગે 6 લખોટી આવે. આ લખોટીઓ 8 બાળકોને સરખે ભાગે વહેંચીએ તો દરેકના ભાગે કેટલી લખોટી આવે? હવે જો વિદ્યાર્થીઓ 4 નહીં, એના ડબલ એટલે કે 8 બાળકોને સરખે ભાગે વહેંચવી છે તો 6ના અડધા અને સામું 24 ભાગ્યા 8. અહીંયા આગળ કરવાનું થશે આપણે 24 ભાગ્યા 8. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 0 0. જવાબ શું આવ્યો? 3. તો જવાબ શું આવશે? બ 3. બીજો પ્રશ્ન, જો અમુક પેન્સિલો 14 બાળકોને સરખે ભાગે વહેંચીએ તો દરેકના ભાગે 4 પેન્સિલ આવે. આ જથ્થો 8 બાળકોને વહેંચીએ તો દરેકના ભાગે કેટલી આવે? 14 બાળકોને વહેંચીએ તો કેટલી આવે? 4. હવે 14 ચોક કેટલા થશે તો કે 56. 14 ચોક 56 એટલે કુલ પેન્સિલ કેટલી છે? 56 પેન્સિલ છે. 56 ભાગ્યા 8 કરશું તો જવાબ શું આવશે? 7 8 56 અથવા તો 8 7 56. તો જવાબ શું આવશે? ક 7. બીજાનો જવાબ આવશે ક 7. ત્રીજો પ્રશ્ન, 7ના ઘડિયામાં ખૂટતો અંક કયો હશે? 7ના ઘડિયામાં ખૂટતો અંક કયો છે? તો 7 પછી 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. 7 ચોક શું આવશે તો કે 28 એટલે કે ક. ચોથો પ્રશ્ન, નીચેના 8ના ઘડિયામાં કયો અંક ખોટો છે? તો આપણે ઘડીઓ જોઈએ સૌથી પહેલાં. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32. 32 આવવું જોઈએ, એની જગ્યાએ અહીંયા શું લખ્યું છે? 34. 32ની જગ્યાએ અહીંયા 34 લખ્યું છે તો જવાબ આવશે બ 34 અંક જે છે ખોટો છે એટલે જવાબ આવશે બ. એની પછી પાંચમો, એક સસલું દર કૂદકે 5 અંક કૂદે છે. દર કૂદકે કેટલા અંક કૂદે છે તો કે 5 અંક કૂદે છે. જો તે 31 પર હોય તો છઠ્ઠા કૂદકે તે, જો ચોથા કૂદકે તે 31 પર હોય તો છઠ્ઠા કૂદકે, હવે જો દર કૂદકે 5 અંક કૂદે છે તો 31 ને 5 કેટલા થશે? 36. અને 36 ને 5 કેટલા થશે? 41. તો છઠ્ઠો કૂદકો, આ ચોથો કૂદકો છે, ચોથો કૂદકો 31નો, પાંચમો કૂદકો 36નો અને પાંચમો કૂદકો 36નો અને છઠ્ઠો કૂદકો 41નો. તો જવાબ શું આવશે? અ 41. છઠ્ઠો પ્રશ્ન, દેડકો હાલ 10 અંક પર છે. તે દર કૂદકે 3 અંક કૂદે છે. ત્રીજા કૂદકે તે કયા અંક પર હશે? દર કૂદકે 3 અંક કૂદે છે. ત્રીજા કૂદકે તે ત્યાં કયા અંક પર હશે? હવે દર કૂદકે કેટલા અંક કૂદે છે? તો 3. તો 10 પછીનો પહેલો કૂદકો એમાં આવશે કેટલા? 13. પછી પાછો બીજો કૂદકો એમાં આવશે 16. 3 અંક કૂદે છે ને, તો પહેલાં 13 પછી 16 પછી સીધું શું આવશે? ત્રીજો કૂદકો 19. તો જવાબ આવશે 19. ત્રીજા કૂદકે તે કયા અંક પર હશે? તો કે 19 નંબર ઉપર હશે. સાતમો પ્રશ્ન, મીના પાસે 100ની નોટ છે. તેને હરેશ 5-5ની નોટોના છૂટા આપે છે. મીના પાસે હવે 5ની કેટલી નોટ હશે? તો 100 ભાગ્યા 5 કરશો તો જવાબ આવશે 20. તો ભાગાકાર જ કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. તો જવાબમાં આવશે 20. એની પછી આઠમો પ્રશ્ન, 24 બરાબર 6 ગુણ્યા 4 એટલે કે 6 6ની 4 હાર કહેવાય. બરાબર ને? 6 ગુણ્યા 4, પહેલાં આપણે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 અને 6 ચોક 24. તો 6 6ની એવી 24 ક્યારે આવ્યો? તો કે ચોથી હારમાં આવ્યો એટલે કે 4 હાર કહેવાય. નવમો પ્રશ્ન, પ્રિયંકા પાસે 52 ટમેટાં છે. તે દરેક ખોખામાં 13 ટમેટાં ભરે છે. 52 ટમેટાં ભરવા તેને આવા ખાલી જગ્યા ખોખાની જરૂર પડે. તો 52 ટમેટાં ભરવા 52 ભાગ્યા 13 કરશો એટલે જવાબ આવશે 4.
13 ચોક 52 એટલે કે જવાબ આવશે. 10મો પ્રશ્ન 5 ગુણ્યા 3 15, 5 ચોક 20, 5 5 25. એની પછીનું બોક્સ છેલ્લું બોક્સ ખાલી આપ્યું છે તો એમાં આવશે 5 ગુણ્યા 6, 5 6 નીચે શું આવશે 30 એટલે જવાબ આવશે ડ. એની પછીનો પ્રશ્ન બીજો, ખૂટતો અંક શોધો અને ખાલી જગ્યા પૂરો. હવે પહેલી ખાલી જગ્યા 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 8 તો 2 ચોક 8 તો ખાલી જગ્યામાં આવશે 4. બીજો પ્રશ્ન 30 ભાગ્યા 5, 30 ભાગ્યા 5, 30 ભાગ્યા 5 કરશું તો 5 છક 30. 30નો 5નો ઘડિયો બોલો, 30 ક્યારે આવે છે તો કે 5 છક 30. જવાબ શું આવશે 6. પછી 16 ભાગ્યા 2, 16 ભાગ્યા 2 તો 2 8 16 એટલે જવાબ આવશે 8. 45 ભાગ્યા 5 તો 5 9 45 જવાબ આવશે 9. 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 25 તો 5 5 25. 8 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે 4. એની પછી 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 15 તો 5 તેરી 15. 8મો પણ એમ જ છે. 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 20 તો 2 દાણ 20. 9મો 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 12 તો 2 છક 12. ત્રીજો પ્રશ્ન ભાગાકાર કરો. એમાં સૌથી પહેલાં સાવ સરળ ભાગાકાર છે. સૌથી પહેલાં જોઈએ 40 ભાગ્યા 5. 40 ભાગ્યા 5, 5ના ઘડિયામાં 40 ક્યારે આવશે તો કે 5 8 40. તો 5 8 40, 40માંથી 40 જાય તો 0. તો જવાબ શું આવ્યો 8. એની પછી બીજું 28 ભાગ્યા 2. હવે 2 તો 2 એકા 2. અહીંયા મેં ગણતરી કરી જ છે 0, 8ને નીચે ઉતાર્યો, 2 ચોક 8 0. જવાબ શું આવ્યો તો કે 14. એની પછી 90 ભાગ્યા 3. 3 તેરી 9 અને 0 જે છે એ ઉપર પણ જશે. 30 તેરી 90. જવાબ શું આવશે 30. એની પછી ચોથું, પાંચમું અને છઠ્ઠું જે તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. ચોથો, પાંચમો અને છઠ્ઠો આ ત્રણેય ભાગાકાર તમારે હોમવર્કમાં કરવાનો છે. એની પછી ચોથો પ્રશ્ન, નીચે કેટલીક વસ્તુઓના ભાવ આપ્યા છે તે પરથી એક ચીજ વસ્તુનો ભાવ શોધો. હવે આપણને વધારે વસ્તુઓના ભાવ આપેલા છે, એક વસ્તુનો ભાવ કેટલો હશે એ શોધવાનો છે. તો આપણે ભાગાકાર કરવો પડશે. જ્યારે પણ તમને કોઈ પણ વસ્તુ એક વસ્તુ શોધવાની છે એવું પૂછે તો ત્યારે તમારે શું કરવાનું તો કે ભાગાકાર. તો 6 પેનની કિંમત કેટલી છે 18 રૂપિયા. તો એક પેનની કેટલી તો 18 ભાગ્યા 6 કરશો એટલી કિંમત આવશે. તો 18 ભાગ્યા 6 તો કેટલા થશે તો કે 6 તેરી 18 0 0. જવાબ શું આવશે 3. એક બોલપેનની કિંમત કેટલી 3. પછી છે 7 ચોપડાની કિંમત 56. તો 56 ભાગ્યા 7, 56 ભાગ્યા 7 કરો તો 7 8 56. 7ના ઘડિયામાં 56 ક્યારે આવે તો કે 7 8 56. તો જવાબ શું આવશે 8. એની પછી ત્રીજું અને ચોથું કરવાનું છે તમારે હોમવર્કમાં. ત્રીજો અને ચોથો બંને ભાગાકાર સાવ સરળ છે, તમારે હોમવર્કમાં કરવાના છે. પાંચમો પ્રશ્ન જોઈએ આપણે. સોમવારે રંજીતાના પિતાએ 30 મીણબત્તીઓ બનાવી. તેમણે રંજીતાને 5 મીણબત્તીઓને એક પેકેટમાં ભરવા કહ્યું. તો રંજીતાએ કેટલા પેકેટ બનાવ્યા? કેટલી બનાવી કુલ મીણબત્તીઓ તો કે 30. એક પેકેટમાં કેટલી મીણબત્તી ભરવાની છે તો કે 5.
હવે રંજીતાએ 30 મીણબત્તીઓને 5 જૂથમાં વહેંચી. 5 જૂથમાં વહેંચી, તેથી 30 ભાગ્યા 5. 30 ભાગ્યા 5 કરશું તો જવાબ શું આવશે? 6. 6 પંચા 30. તો પહેલાંનો જવાબ આવશે 6 પેકેટ. પછી બીજું જે છે એમાં જોઈએ આપણે, જો રંજીતાના પિતાએ રંજીતાને 6 મીણબત્તીનું એક પેકેટ બનાવવાનું કહે તો તે કેટલા પેકેટ બનાવશે? હવે જો પહેલાં 5 મીણબત્તીનું એક પેકેટ હતું, હવે 6 મીણબત્તીનું એક પેકેટ છે, તો 30 ભાગ્યા થશે 6. 30 ભાગ્યા 6 કરશો તો જવાબ કેટલો આવશે? 5. 6 પંચા 30. જેમ 5 6 30 થાય એમ 6 પંચા પણ 30 થાય. એની પછી બ, રંજીતાના પિતાએ તેને 10 મીણબત્તીનું એક પેકેટ બનાવવાનું કહ્યું તો તે કેટલા પેકેટ બનાવશે? તો કે રંજીતા હવે 30 મીણબત્તીને 10 જૂથમાં વહેંચશે. બરાબર. હવે એક પેકેટમાં કેટલી મીણબત્તી રાખવાની છે? તો કે 10. તો 30 ભાગ્યા 10. 30 ભાગ્યા 10 કરશું તો કેટલો જવાબ આવશે? 3. 10 તેરી 30. તો જવાબ શું આવશે? 3 પેકેટ. તો આજનો વિડીયો વિદ્યાર્થીઓ આપણે અહીં પૂરો કરીએ. આની પછીનો આપણે આવતા વિડીયોમાં ભણીશું. મેં તમને જેટલું આજના વિડીયોમાં કરાવ્યું છે એ બધું જ તમારે તમારી સમરસ પોથીમાં એકમ 11માં પૂરી લેવાનું છે. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.